છે મરસું ને હળદર ને બધું નાખીને પોતાને એટલે આપણે કાયથરોકમાં લઈ લીધા છે જો અહીં તમારે શેઠ બેઠા છે તો કેમ ઊભા રહેતા કેમ નહીં હેરખા સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તમારી ચેનલમાં અમારું સ્વાગત ને તમારે અમારી ચેનલમાં સ્વાગત કારણ કે સ્ટાર્ટ વિડીયો આપણે આજે ટ્યુશન કર્યા પછીનો સ્ટાર્ટ વિડીયો કરીએ છીએ આજે બટેકા પૌવા બનાવવાના છે તો બટેકા પૌવા બનાવી અને બધાને છોકરાઓને રજા છે એટલે મજાના સરસ મજાના બટેકા પૌવા બનાવી તો બને રોજ વિડીયોમાં ફર્સ્ટ ક્લાસ ગાયકામાં ફટોફટ તો ફાઇનલી આજે મેં ટ્યુશન ક્લાસમાં 2 કલાક ટ્યુશન કરાવ્યું કારણ કે આજે રજાનો દિવસ હતો ને એટલે અને જો જસ્મિતા બેનને ત્યાં ભણ્યા છે હજી શીખા કરે છે તો બેનું એવું કે થોડાક એવા એકદમ કાલે પૌવા બનાવ્યા હતા ને આજે થોડાક એવા પૌવા બનાવી શું બનાવશે પૌવા તો આપણો વિડીયો લાઈક કરજો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો અમારા જસ્મિતા બેન કહે છે કે અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો શું બનાવવાનું છે બટેકા પૌવા ભણવા ગયા હતા તમે આજ 10 એકડા બોલ્યો હો દીશુભાઈ શું બનાવવાનું છે અને આ આપણો રાષ્ટ્ર પક્ષી કયો છે બેટા આજે સરસ મજાનો એક પ્રશ્ન પૂછ્યો અચાનક કે ભાઈ આપણો રાષ્ટ્ર પક્ષી કયો છે તો અમારા દિશાતભાઈએ જવાબ દીધો મોર એટલે આવું હોય સરસ મજાનો પૌવા બવા બનાવી તો ફટોફટ દેખાડી દો કારણ કે બધાને ખબર જ હોય હું નાખીને હું બનાવી પણ એટલે છોકરા ઘરે છે એટલે રજા છે એટલે મેં પૌવા બનાવી દઈ અને મજા આવી જાય પછી એવું લાગે તો ક્યાંક જઈશું બરાબર આપણે ધીમે ધીમે વિડીયો મૂક્યા કરીશું કારણ કે પંકજભાઈ વિયા ગયા છે એટલે એડિટ આપણને આવડે નહીં કોઈક એડિટ કરી દે ત્યારે મૂકીએ તો ફાઇનલી બન્યા રહેજો વિડીયોમાં અને થોડાક સમય પહેલાં તમને એ પણ કીધું હતું કે ભાઈ 2 દિવસ પહેલાં મીટિંગમાં હતી ઓર્ગેનિક ખેતીને આપણા શરીર માટે અમુક વસ્તુ લીધી છે ઘણાય લીધી છે આ 8,000ની વસ્તુ બધાય અને કોલગેટ તો અમે આખું મંડળી એ જ વાપરીએ છીએ બરાબર એટલે એનો વિડીયો પણ મૂક્યો છે આપણે એ પણ જોજો અને બન્યા રહેજો વિડીયોમાં ટમેટા લગભગ 1 ને 2 નાના ટમેટા છે ટમેટા આદુને બધું લઈ લઈ અને આને છે ને આપણે ડુંગળી કટિંગ કરી નાખવાની છે બધી અને છે ને આપણે કહેવાય કે ડુંગળી પૌવા જ બનાવવા બટેકા પૌવાની બટેકા એક પણ નથી નાખવાનું બરાબર બનારો વિડીયો આપણે અમુક મસાલા કરી લીધા છે તૈયાર અને ફટોફટ છોકરાઓને બનાવી દેવા છે આપણે બટેકા પૌવા થોડીક સેવલી લીધી છે મરસા ટમેટા આદુ બટેટા નાખવો કે નહીં બટેકા નથી નાખવાના આપણે બનાવવાના છે ડુંગળી પૌવા ખાવ અને પૌવા આપણે સૂકવી દીધા છે હાલો હવે ફટોફટ બનાવીને એટલે આપણે ગેસ ઉપર બનાવી રહ્યા છીએ એટલે મૂકી દીધું છે તેલ તો કે આપણે ઘણીવાર બટેકા પૌવાનો તો વિડીયો તમે જોયો જ હશે તો આપણે તેલ આવી જવા દઈએ તો ફાઇનલી આપણે નાખી દઈએ થોડીક કરાઈ થોડુંક નાખી દઈએ જીરું તેલ એકદમ ફટોફટ આવી ગયો છે લીમડો નાખી દીધો છે આદુ નાખી દીધું છે સાથે મરચાં પણ નાખી દઈએ હવે હું તમને બધું નાખી દઉં ને પછી બતાવું હવે આપણે નાખી દીધી છે ડુંગળીની આપણે કલર બદલી જાય ને ત્યાં સુધી ચડે છે બધાને આવડતા જ હોય બનાવતા પણ થોડું બતાવતા જાય બરાબર તો વિડીયોને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા હોય તો લાઈક કરજો શેર કરજો થોડો બધા સપોર્ટ કરતા રહેજો તે આપણે ડુંગળી જુઓ કલર બદલી ને સડવા આવી ગઈ છે પૌવા નાખવાના બાકી છે એ ટમેટા બાકી છે તો નાખી દઈશ આ ફેરી આપણે નવો અખતરો સેવલી પણ થોડીક નાખવાની એકાથી વિડીયો ઉતારતા હતી એકાથી બનાવતા હતી એવું છે ભાઈ એટલે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને 1 નંબર ઓળખારે પણ મસ્તીના બન્યા હતા તો આ રીતે આપણું બધું એકદમ મસ્ત મસાલો ચડી દીધો છે મરસું હળદર ને બધું નાખીને એકદમ ગ્રેવી મસ્તીને તૈયાર કરી નાખી કારણ કે ડુંગળી આપણે એકદમ હાવ ચડવાની જ છતાં ચડી ગઈ છે અને આપણે પૌવા નાખી દેવાના છે એમાં કાંઈ ઘટશે જ નહીં તમારે હવે હલાઈ નાખીને તૈયાર થઈને ડીશ કરીને આપણે દેખાડીશું આવજો
હવે આપણે બની ગયા છે આલુ સેવ આપણે ઉપરથી નાખવી છે અને હામતર હતો ને એટલે આપણે કાથરોકમાં લઈ લીધા છે જુઓ કેમ બની ગયું એક નંબર ને બેટા એ કોથમરી અમે આ ખાલી બી એક જરીક નાખી છે બાકી કોથમરી બહુ નાખી નથી અમે કારણ કે છે નહીં બાળકો માટે તો ચારે બાજુ થઈ ગયા છે અને એક નંબર જુઓ તમે આ રીતે આપણે ડીશ બનાવી નાખવાની છે બધા નહીં જુઓ તો તમને કેમ લાગે બટેકા પૌવા બની ગયા છે એક નંબર આવી જજો અને ફોટો પણ લઈએ ફાઇનલી પહેલાં હું ટેસ્ટ કરી લો કેમ લાગે એમ ઓહો એક નંબર બહુ કાંઈ મસાલા બહુ નાખ્યા નહીં તો એક નંબર એક નંબર બનાવી એક નંબર એટલે એક નંબર વાહ વાહ નંબર કેસે બનાવો વિડીયોમાં જુઓ મારા એ બધા જુઓ આવી જાય કિશનભાઈ હા ઓ અમે આવી ગયા મારા ભાઈને લેવા જ પડે ને આમાં છે અમારે સિયાવ સાહેબ પેલું તો અહીંયા પૂજારી સવારદીની મહેનત કરે છે મને એમ છું કે આપણે નાનો એવો વિડીયો લઈ લઈ જવો પેલા ખડ લીધું ને પછી કંઈક આવું કંઈક કર્યું છે હું જસ્મિતાબેન શું બનાવે મામા હે ફૂલ સોપા એટલે પૂજારી આવું કંઈક કરે છે આ આપણે રોપડા ગઈ સાલના હોય ને એ થઈ ગયા છે એક દી આપણે વૃક્ષારોપણ આમ તો રાખી દેવું છે અહીંયા રોજ ફૂલ ઉગડે આ રીતનું છે તો પૂજારી સવારદીની મહેનત કરશે અહીંયા પણ થોડાક બધું કર્યું છે હાલને સાપીઓ જાવ ને સાપીઓ તો જવાનું જોઈએ ને ક્યાં બપોર દાળ ઘરે બેન બનાવશે ના એમ નહીં મેં કીધું આમ જાય એમ કહેતો હતો શું કેવું છે દીશુભાઈ તમારે કાંઈ શું કેવું છે અમારો વિડીયો એ તો કહીજો તમે ઉગી રહ્યા છે ફૂરડા ઉગી જાય છે અમારે ફૂરડા ઉગી જાય છે એમ કે હા તો આપણો વિડીયો લાઈક શેરનું કહીજો ને હાલો તમે કહીજો બેન हमारे वीडियो को मैं तो लाइक में शेयर कर देता તો ભાઈ અમારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો પણ અમારા બાપ દીકરાનો વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરજો કા બહુ મસ્ત સ્ટોરી રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં મૂકેલો છે જોઈ લેજો મારી ગાડી કોઈ ખેંચી તો આવું છે હાલ ભાઈ સાપી વાલ તો આજે છે ને ચા બનાવશે બે જણા બાઈ ને તો ભાઈ સમાધાન કરવા આવ્યો છે એની અને ચા પીવાની છે અમારે ખોટું ખોટું હાસું હાસું ને અને મજા નહીં એટલે આજે એને પાડી દીધી છે રજા બરાબર મજા નહીં પછી રજા પાડી દીધી કે તો લે हूँ बनावी सा बनाव दे શું બનાવી છે લે તો અમે ફાઇનલી આવી ગયા છે ભરતભાઈની ઘરે જો અમારે જસ્મિતાબેન ને અહીંયા આવે છે મજા ધાબા ઉપર જવું છે ને જા તો જાય છે ધાબા ઉપર ને અમારે પીછુભાઈ ભરતબેન ફોન જોવે છે પીછુભાઈ જવો તો એ પીછુભાઈ શું કરો જો અહીંયા આવ્યા ને ફોન જોવો અમને હજી જવાનું છે આપણે શું ખાવા જવાનું છે હે હા જો બે બેનો એ ક્યાં જાવ અરે ક્યાં આવી ગયા જશો બેન તમે કઈ ઠેકાણે કાકાની હોટલે તો ભાઈ અમારી હોટલે અમારે જસ્મિતાબેન ને પીચુભાઈ ને રાજલબેન ને મંચુરિયન ખાવા આવી ગયા છે જો અહીં તમારે શેઠ બેઠા છે ઓમકાર ઢાબા આપણે હોટલ અમે ફેરવી નાખી એમ તો કે હોટલ ફેરવી નાખી એમ ક્યાં આવેલી છે પેટ્રોલ પંપની બાજુમાં કોટડા નહીં હવે તો ભાઈ ફાઇનલી અહીં મારે ઓમકાર ઢાબા હતા ને મારા શેઠની જે હોટલ હાલતી એ ફેરવી નાખી છે આપણે પેટ્રોલ પંપની પરફેક્ટ બાજુમાં અને મંચુરિયન જોવો એક નંબર એકવાર ટેસ્ટ કરવા ફરી વાર એકવાર આવજો ठंडी હે ठंडी દસ વાંધો તો બેન કેમ લાગી એક નંબર તો કે અહીંયા ખાવા આવજો મંચુરિયન તમને રાજલબેન પીછું ભાઈ કેમ લાગી તમને કશું કહેતો અહીંયા આવજો કે અમારી હોટલે ખાવા તો જસ્મિતાબેન કહે છે ભાઈ અહીંયા તમે એકવાર ફાઇનલ જમવા આવજો પેટ્રોલ પંપની બાજુમાં મંચુરિયન ખાવા તો પાકો આવજો તો આજની આગાહી હતી ને વરસાદ થઈ ગયો છે ધીમો ધીમો શરૂ ને ગામમાં પાન કાર્ડ કઢાવા ગયા તો એ બેન્દ્રુ ને કરસાલ ગયા ભરતભાઈની ઓલે ચા પાણી પીધા પછી અમારા કલા શેઠ હોટલને અહીંયા છોકરાને મંચુરિયન પણ ખાધું અને જો આ બે ભાઈ જો ધીમા ધીમા હાલો ભાઈ ધીમા ધીમા હાલો વરસાદ આવે છે બેટા હાલો આમને ઊભા રહો
ફોટો પાડી લઈએ અમે એક હો. હાલો જો આ બે ભાઈ જો આમ હેરખા જો જો આ ફૂલ અહીંયા છે અને સરસ મજાના વલ્લભભાઈએ ફૂલડા સોંપી દીધા છે. હજી આ બેનો આપણે ફોટો પાડી લઈ. તો કેમ ઊભા રહેતા કેમ નહીં હેરખા? હાલો મોઢું હેરખું રાખો. તો આ રીતનું છે સવાર દેની મહેનત શરૂ છે. જુઓ મંડળવાળાને કે આ વિડીયોને લાઈક શેર કરી દેજો. ગુલાબની ડાળ અમારે શાંતિભાઈ બારીએ 2 જગ્યાએ સોંપી હતી પણ સરસ મજાના 2 જગ્યાએ થઈ ગઈ. બરાબર અહીંયા આવતી છે. હવે ફૂલ આવે ત્યારે આપણે બતાવશું કેવા ફૂલ આવે ને કેવા થાય ને બરાબર ને એ બતાવશું પાછા. આખા ફેરી બહુ મસ્તીનું છે કારણ કે અહીંથી પાણી નાખી દઈએ એટલે ઠેઠ સુધી પાણી પણ આમ નીકળી જશે. તો આ મંદિર માટે હાલે છે. અને અહીંયા આપણે આ હોટલ પહેલાં હતી ને ત્યાંથી લાવ્યા હતા. તો જો એ આપણે સરસ મજાનું થઈ ગયું છે અને રોજ ફૂલ ઉગડે છે. અહીંયા પણ એક ગુલાબ છે. આ બે ભાઈને તો એટલી બધી વરસાદમાં રમવાની મજા આવી ગઈ ને કે વાત પૂછો. તો ફાઇનલી અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને કેવી વિડીયો ગમે ને કોમેન્ટ કરતા રહેજો. રત્નેશ્વર ગ્રુપમાં હમણાં થોડોક બળુભાઈ કામમાં પડી ગયા એટલે વિડીયો નથી મૂક્યો. બાકી 3 વિડીયો બનાવ્યા હતા અને હજી અમે પ્રયત્ન કરશું દરેક ધામના દર્શન કરાવવાના અને અમુક લોકો સારી કહાની મૂકતા રહીશું. 2 ચેનલ ચાલે છે અને બધાને સપોર્ટ કરો છો એમ અમારી આ ચેનલને પણ સપોર્ટ કરતા રહેજો. બરાબર એક હમણાં ખાસ વિડીયો પણ બનાવો છો. જો અહીંયા અમારું ટ્યુશન હાલતો હોય પણ એ સવારમાં હોય. તો